બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો પારો ગગડતા જ સેવાભાવી સંસ્થાઓ મેદાને આવી છે। ધાનેરા તાલુકાની રાજોડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને બનાસ ડેરી પરિવાર દ્વારા સ્વેટરની ભેટ આપવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠાના ધાનેરા તાલુકાની રાજોડા પ્રાથમિક શાળા, જે પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ માટે સમગ્ર જિલ્લામાં જાણીતી છે, ત્યાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કડકડતી ઠંડી વચ્ચે શાળાના બાળકોને રક્ષણ મળે તે હેતુથી બનાસ ડેરી પરિવાર દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું। બનાસ ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે જાતે બાળકોને સ્વેટર પહેરાવી આજના દિવસની ઉજવણી બાળકો સાથે કરી હતી। નોંધનીય છે કે રાજોડા પ્રાથમિક શાળામાં મોટાભાગે એસટી સમાજના બાળકો અભ્યાસ કરે છે। આ શાળા માત્ર શિક્ષણ જ નહીં, પણ પરિણામની દ્રષ્ટિએ પણ અવ્વલ છે। રજાના દિવસોમાં પણ ચાલુ રહેતા શૈક્ષણિક કાર્યને કારણે અહીંના 37 જેટલા બાળકો શિષ્યવૃત્તિની પરીક્ષામાં મેરિટમાં આવ્યા છે, તેમજ જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓમાં પણ આ શાળાએ ડંકો વગાડ્યો છે। આ પ્રસંગે જોઈતાભાઈ પટેલની સાથે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી, ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। બનાસ ડેરી દ્વારા સ્વેટર વિતરણનો પ્રોગ્રામ જે કરવામાં આવે છે તે ખૂબ જ સરાહનીય પ્રોગ્રામ છે। આ પ્રોગ્રામથી શાળામાં બાળકોની હાજરી વધે છે અને અનિયમિતતાનું પ્રમાણ ઘટે છે। વર્ષો વર્ષ આ પ્રોગ્રામથી ધાનેરા તાલુકાની દરેક શાળાઓને ઘણી બધી સંખ્યાઓનો આજ સુધી લાભ મળ્યો છે અને આવનારા સમયમાં પણ આવો જ સહયોગ તાલુકાના દરેક શાળામાં ડેરીનો મળી રહે તે અમે અપેક્ષા રાખીએ છીએ। આજે જે શાળામાં પ્રોગ્રામ યોજવામાં આવ્યો તેનાથી જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને ખૂબ લાભ થયો, શાળાને પણ ખૂબ લાભ થયો અને શિક્ષણનું સ્તર તેનાથી ચોક્કસ થોડું ઊંચું જશે અને બાળકોની જે ગેરહાજરી છે એમાં પણ ઘટાડો થશે। આ ડેરી દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે તે શાળા માટે અને શિક્ષણ જગત માટે ખૂબ જ સરાહનીય છે।